પાંચ છે છોકરો એમ તો વાત કરું છું. તો આ ગધાડિયું ન કે છોકરાને મૂકીને વહી ગઈ, તમને ઉભા ટીંગાડી દીધા. આ તો લોન્ડિયું ગધાડિયું મારા કહેવાય. 7 વર્ષ થયા લગ્ન કર્યા ની અત્યારે એને આવું. ચાલો હા ઉપર ત્યાં બોલો બોટાદ કઈ અડધર ચાલે હળદર થી બોલો. મારા ઘરના 1.5 મહિના જેવું થયું છે. હા ને આમાં જુનાગઢ ફરિયાદ નોંધાવી છે. ના અમે ગુમ થવાની ફરિયાદ નોંધાવી. હા પાળિયાદ પોલીસ સ્ટેશન. હા ક્યારે વહી ગયા? ત્રીજા મહિનામાં 9 તારીખ. ત્રીજા મહિના 9 તારીખે. હા આ ચોથો મહિનો હાલે ને? હા હા અને કોર્ટ મેરેજ કરેલા છે. તમે કોર્ટ મેરેજ કરેલા છે? હા બરોબર. તમારું આખું નામ શું છે? ભૂપતભાઈ ખોડાભાઈ સુમણિયા. બરોબર. મારો નંબર ક્યાંથી લીધો? આ યુટ્યુબમાં તમારા વિડીયો જોયો જોઈને. ઠીક ઠીક. હા તો ભૂપતભાઈ તમારું ગામ કયું? હળદર. તાલુકો? તાલુકો બોટાદ. જિલ્લો? જિલ્લો છે ને બોટાદ જ છે અમારે. ઠીક ઠીક. હવે આપડે કયા સમાજ માંથી ભાઈ? દલિત સમાજમાં. ઠીક છે કઈ વાંધો નહીં. હવે તમારા ઘરના છે હમ એ આમ કોની હારે વયા ગયા છે કઈ ખ્યાલ છે કે? હવે અમે કામ કરવા ગયા તા વિસાવદર ની પાસે મોણિયા ગામ છે કે નઈ? હા ત્યાં અમે બેલા પાડવા ગયા તા. બરોબર. ત્યાં અમે 15 દિવસ રોકાણા હતા. હા એને વ્યામ મને એવું જો કે ને કે ભાઈ અહીંયા નથી રવાય એવું ને આપડે અહીંયા ઊંધું થાય એવું તોય ઊંધું થયું. બરોબર એટલે જ્યાં કોઈ ને તમારા ઘરવાળાને અમારા પ્રેમ થઈ ગયો. પાટલાજી છે. મારા પાટલાજી ન્યા છે પટેલ માં. હા અને મારા પાટલાજી છે એ આદિવાસી છે ને ન્યા એ પટેલ માં છે બીજા અમારા પાટલાજી છે ને એ. તમે ક્યાંથી બાયલા લાવેલા પરણેલા ક્યાં તમે? અમે ફતેપુરા રાજસ્થાન પાસે બાળ સલેડા હે ને હા ન્યા. એટલે પ્રેમ કરીને લાવ્યા કે વેચતા લાવ્યા? પ્રેમ કરેલો હતો અમારે કાયદેસર સાંડલા કરેલા હતા પણ આપડે લોકડાઉન થયું કે ને હા ત્યારે એ બે તેડી આયા હતા અહીંયા ઘર ને એવું જોવા. પછી લોકડાઉન થયું તે અમે કોર્ટ મેરેજ કરી લીધા. એને મા બાપ ને એ કાયદેસર સાંડલા કરેલા હતા આપડે. બરોબર. તો હવે મારી મદદ ની શું જરૂર છે વડીલ બોલો? મારા મદદ એવું છે કે આપડા વૈરાને પાછું લાવવાનું છે. બરોબર છે. તો હવે બૈરાને પાછું લાવવું છે. બૈરા બાપુજી નું આખું નામ બતાવો બધું. બાબુભાઈ કાનાભાઈ કટારા. તમારા ઘરવાળી નામ શું છે? પારુલ. પારુલબેન બાબુભાઈ ખટારા. કાનાભાઈ કટારા. કટારા. હા બરોબર. તમારા બાળ બચ્ચા કઈ છે? મારે 5 વર્ષનો છોકરો મેકીને વહી ગઈ એટલે મેં તમારો સંપર્ક કર્યો. ઓહો ભાઈરે કરેલા ભાઈ. હવે આમાં આ ગધાડિયું 5 વર્ષનો છોકરો મૂકે. હવે એમાં હું છે તમને કહું એ કોઈને હા હારે વૈયા ગયા છે કે કઈ બીજી ઘટના ઘટેલી છે તમને કઈ ખબર છે? હું એમ પૂછું. આમાં એવું છે કે સીધી જાક ને હા સીધી કોઈ કઈ બોલ્યું નથી ને ચાલ્યું નથી. હા અને મને એમ કીધું 500 રૂપિયા આપો હટાણું ખૂટી રહ્યું છે. તે સવારમાં જોયું તે તેલ ને એવું નતું. મેં ને 500 રૂપિયા આયા મેં ગામમાં લઈ આવજે. બરોબર. અને હું કામમાં મજૂરી કામ કરું છું. કામ હા એ તો બરો વ્યવહાર છે. કામ તો ધંધો કરવો પડે ગમે એ. કામ ધંધો કરવો પડે. હા મારા ભાઈ પાસેથી ઉછીના લઈને મેં કાલ મારા પૈસા આવવાના છે ને તું હા મને અત્યારે પૈસા 500 રૂપિયા દે. મારા ભાઈ પાસે લઈને દીધા એને હા સવારમાં પછી 9 સાડા 9 પછી નીકળી ગયા. પછી હા આપડે ફોન કર્યો પછી ફોન તો કઈ લાગે ને ફોન ઘરે બંધ કરીને મેકીને વહી ગયેલા. હા હા પછી ઘણા સંપર્ક કર્યા તોય નો મેળ આવ્યો. હા ટૂંકમાં કોઈ યાર તમે કઈ એને કઈ ફોન માં વાતો કરતા તમે ભાળેલા કઈ? એની માસ્યા બેન છે કે ને વિસાવદર એની હારે દાદા કોન્ટ્રાક્ટ હતા હતા. એને ફોન એને બહુ કરતી હતી. હા અને એ જ ગામમાં છે અત્યારે. વિસાવદર માં છે? અરે વિસાવદર હું મોણિયામાં છે. એ સરપંચ નો કોન્ટ્રાક્ટ કર્યો કે ને હા મોણિયા ના સરપંચ નો કોન્ટ્રાક્ટ કર્યો તો એ હા સરપંચ એમ કહે છે કે અહીંયા છે. બરોબર. તો ન્યા છે તો ઈ કોક ના ઘરમાં બેઠેલા છે કે કઈ રિહાઈન વયા ગયા છે? તો કોકના ઘરમાં બે મેકરી કરાર કરીને હોય ને અત્યારે તો એમ મૈત્રી બેઠા કરાર હોય કરી ને. લીધા છે હવે એવું જ હોય ને. પણ તો મેકરી તમને કરાર ઈ કરી મૈત્રી દીધે. કરાર કરે તો ઓનલાઈન મૈત્રી કરાર એનું થયું છે ને રજીસ્ટ્રેશન તો તમને ખબર પડી છે ને? એમાં એવું છે અમારે જુનાગઢ એમને ફરિયાદ લખાવી હતી મારા ઘરના એ. શેની ફરિયાદ? કે મને મારા ઘરવાળો જધે છે, દારૂ પીવે છે ને મારે છે ને રોજ. બરોબર અને ઘરના 7 જણ 7 સભ્ય જેવી એ જધે છે મને. બરોબર એ રીતનો કેસ નોંધાયેલો હે. કેસ જુનાગઢ નોંધાવી અને પછી વયા ગયા.
વૈયા ગયા પછી કેસ નોંધાયો. અરે ને આ એનથી જઈને ન્યાય સીધો બીજે 10 તારીખે કેસ નોંધાયો એમને. બરોબર. અમને જુનાગઢ પોલીસ સ્ટેશન ફોન આવ્યો કે ભાઈ તમારા ઘરના આ રીતને છે, હા તમારે આવવું પડશે. અમે જુનાગઢ ગયા, તે મારા કાકાનો છોકરો ને બધા ઘરના ગયા હતા 7-8 જણા, અમારા ગામનો સરપંચ ને બધા. હા ત્યારે એ બેન ને હાજર કર્યા હતા. એ બેન કહે હું તમને મારે રહેવું નથી, મારે આવવું નથી. ઠીક. તો પણ એના માવતરમાં વૈયા ગયા કે એને બેન નહીં આવી તે બેન ના ન્યા છે મોણિયા ગામમાં છે. બરોબર. હા. તમારે યારે મેં લવ મેરેજ કરેલા છે. હા બરોબર. હવે એ તો મૈત્રી ખાતરી કરી છે ને, બીજું તો કઈ ન થાય. છોકરો તો હારે લેતા જ જશે. મારી પાસે છે છોકરો, એમ તો વાત કરું છું. તો આ ગધાડિયું ન કે છોકરાને મૂકીને વહી ગઈ, તમને ઉભા ટીંગાડી દીધા. આ તો લોન્ડિયું ગધાડિયું મારા કહેવાય. 7 વર્ષ થયા લગ્ન કર્યા ની, અત્યારે એને આવું પૂછ્યું એમ. ઈ તો હું કહું છું કે 7 વર્ષ એ તો તમારી નહોતી કે એમાં શું છે તમને ખબર છે કે તમારી યારે પેલા ભાગી ને પેલા તમારી યારે કર્યું તો એને માવતર ની ન થઈ, પછી તમારી ન થઈ, પછી એને બાળ એને જણ ની ન થઈ. એટલે આ ગધાડિયું એના જણ ની જ છે ને, એ છોકરાની ન થઈ એટલે જણ ની ન થઈ ને. એટલે એને ઈ હવે નવું એ કર્યું એટલે વિચાર કરો તો એની શું થઈ જવાની. એ કોઈના ઘરમાં છે તમને ખબર છે? કોનું નામ યાદ છે એનું? હવે એનું નામ તો અમને સરપંચે દીધું છે, નિકુંજ નામ છે. હા હા એટલે ઈ પરણેલો છે કે કુંવારો છે? કુંવારો છે. હા કુંવારો હોય છે, પાણેલો હોય. એ આપણે સરપંચ પછી એવું કઈ સરપંચે કીધું નહીં અમને. એમ તો અમે કોર્ટમાં અરજી દઈ દીધી છે. હા કોર્ટ મેરેજ ને મારી પાસે મેરેજ સર્ટિફિકેટ હતી કે નહીં, મેં કોર્ટમાં અરજી આપી દીધી. હા અહીંયા હાજર કરો એમ. બરોબર. તો હવે મારી મદદ ની શું જરૂર છે કયો, લ્યો કરી દે વડીલ. મદદ માં એવું છે કે આપડે અહીંયા ન્યાથી પાછા અહીંયા લાવવાના છે. તો વિડીયો વાયરલ કરવો છે તમારે? હા કાંઈ વાંધો નહીં. ફોટા બાઈને નાખી દો, છોકરાના ફોટા નાખી દો. છોકરાનો ફોટો મારી પાસે નથી, મારા ઘરના ફોટા છે. આમાં છોકરાનો ફોટો જ ન હોય. એ આમાંથી જો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ બધું ડિલીટ મારીને વેચાઈ ગયા હતા. ઠીક. એટલે તો એ પાકો પ્લાન જ એનો ભાગી જવાનો. હે સરપંચ નો નંબર આપું તમને, કયો તો મોણિયાનો. મોણિયાના સરપંચ નો નંબર આપીને શું કરશું? એનો નંબર છે, એને ગામમાં તો ન્યા છે એટલે સરપંચ નો. કયા સમાજમાં ગઈ છે? સામે ગઈ કયો સમાજનો છોકરો છે? આમાં પટેલ છે અને સરપંચ પટેલ છે. હા હા. તો હવે શું કહે છે? એને અમારા પાટલાજી છે એ પટેલ ના ઘરમાં જ છે. હા હા એને આવું કર્યું છે. એને 15 વર્ષનો છોકરો મેકીને એને બીજે ઘર માંડ્યું છે. એના ગામમાં એના ગામમાં 15 વર્ષનો છોકરો મેકીને એને શીખવાડ્યું છે ને આવું જ ફેરાયેલું. હા સમજ્યા? અને એને બીજું ઘર કરેલું છે. બરોબર. તો બધો આખો ઘાણ જ દાદી ગયેલો છે, કયો નહીં? હા આખો ઘાણો દજા દીધો છે. અને અમને ખબર પડી એટલે અમે ઘરે વી આવ્યા. હાલો ને ટૂંકમાં જ પતાવી દો. આપણે 15 દી રહ્યા એટલે આપણે અનુભવ થઈ ગયો એટલે અમે ઘરે વી આવ્યા. હા ભાઈ આપણું આ બગડશે તોય બગાડ્યું. પણ એમાં શું છે ને, પ્રેમ થઈ ગયો ફોનમાં, કોન્ટેક્ટ ફોન ના ચાલુ છે હોય કે નહીં? હા એ બોલ ના કોન્ટેક્ટ ચાલુ જ રહેતા હતા, કાયમ ફોન કરતા. અને એ અમારા પાટલાજી રાખ ને એને મને ધમકી હોતી મારી, તમે થાય નહીં કરી લીજો એમ. હા કે તો મારી બાઈ છે તો હું કામ વહીવટ કરે, એમ કહેવાય. મેં બધું કીધું મેં મારી બાઈ ને ત્યાં તારો હાથ છે ને બધું ત્યાં ભગા તું જ ત્યાં લઈ ગઈ છું અને તારા ગામમાં છે, તારથી થાય નહીં કરી લીજે કે એટલું કઈ ફોન કાપી નાખ્યો. ભાઈ અમારે ફોન કરી બ્લોક માં નાખી દીધા. પણ એમાં શું હોય ખબર છે? ઓલીની મરજી, બાઈ ની મરજી હોય, તમારે ઘરવાળી ની મરજી હોય, પારોલ ની. હા તો પછી એમાં બીજા તો શું કરે? લ્યો અમે બધા શું કરીએ એમ કે એને દોડીને ભાગી જવું છે તો આપણે શું કરવાનું એમ. એટલે ગધાડિયું રાંડું કહેવાય સિનાડું, અને બીજું કઈ ન કહેવાય. કઈ વાંધો નહીં. તમે આનો હાલો વિડીયો વાયરલ કરી દઈ ને, આનો મારા ફોન પણ આવે એટલે વાત કરી લઈ બેન ની યારે. તમે મારામાં છે ને મારા નંબર નાખો, ઓલા મનીષાબેન ના નંબર નહીં નાખો ને. કોણ મનીષાબેન? મારા પાટલાજી છે એ. તો એમાં એ બગાડવામાં એનો હાથ છે? હા હા બોલો તો નંબર બોલો ને એનો. ભૂપતભાઈ ખોડાભાઈ સુમણિયા. ખોડાભાઈ સુમણિયા ભૂપતભાઈ ખોડાભાઈ. હા. ગામ હળદડ. હળદડ? હા હળદડ. હળદડ તાલુકો? તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. બોટાદ. હાલો હવે સામે વાળા વ્યક્તિ બેન નું નામ બોલો. એમના ઘરનાનું કે છે? હા ભાઈ એના ઘરનાનું. પારુલબેન ભૂપતભાઈ. પારુલબેન હા બા થઈ ગયો. સામે વાળો છોકરો લઈ ગયો કોણ? છોકરો જે લઈ ગયો ને એ નિકુંજભાઈ નામ છે. નિકુંજ?
નિકુંજભાઈ ટકાઈશા. કયા ગામનો છે? ઈ ગામનું તો નહીં ખબર, પણ મોણિયાના સરપંચ ને મેં ફોન કર્યો હતો ને, એટલે સરપંચ એમ કીધું આ ગામમાં જ છે ને અહીંયા જ છે એમ. અમારે ઈ બેન ને જોતરામાં નથી, તમે તમારી રીતે લઈ જાઓ, પણ એમાં એવું થાય છે કે ત્યાં જવામાં હે ને અત્યારે સુવિધા ફૂલ થઈ ગઈ કે નહીં, એટલે અમને એની મજૂરી કરવા વાળા માણસ, એટલે અમને એવું કઈ જરૂર નથી. પોલીસ પ્રોટેક્શન લઈને જાવ, નજીકનું પોલીસ સ્ટેશન હોય ને ત્યાં જવાનું, ત્યાંથી પોલીસ પ્રોટેક્શન મંગાવી લેવાનું કે ભાઈ મને અમારા ઘરના ત્યાં લઈ ગયા લઈને વી જાય એને મોકલતા નથી. એમ તો એમ કેમ સાહેબ, એમ તો એમ આ પાળિયાદ પોલીસ સ્ટેશને ગુમ થઈ જાય ને અરજી લખાયા કે ફરીને ગયા હતા ને, આમાં વિરુદ્ધ ફરિયાદ લખાવા, પાળિયાદ પોલીસ સ્ટેશન એમ કીધું તમે આ બધું રવાઈ દો, એ બેન ગયા તો ભલે જવાઈ દો એમ. પણ આખું માણા ફરી ગયો હોય ને, માણા ખોવાઈ ગયું હોય ને, બધું જવા દો. તમે બોલા સરપંચ નું નામ શું છે મોણિયાના? સરપંચ નું નામ છે ભાવેશભાઈ ગોંડલિયા. ભાવેશભાઈ, નંબર આપું એમનો? હા બોલો નંબર. 97 હેલો, ભાવેશભાઈ ગોંડલિયા બોલો છો મોણિયા ગામથી? સરપંચ સાહેબ ગામના? સાહેબ હું મોવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. બોલો બોલો. હવે વડીલ એમાં એમ છે કે તમારા ગામનો એક પટેલ સમાજનો દીકરો નિકુંજ કરીને છે, કોઈ જે પારુલબેન નામની છોકરી બાઈ છે એને બગાડીને આવેલો છે, એવી ઘટના છે. નિકુંજ નામ છે, એવું કંઈક નામ દીધું છે ને ઘરવાળાએ ભૂપતભાઈએ. તો એ છોકરો ત્યાં લાવેલો છે એવા સમાચાર છે. એ તો એને ખબર જ છે ભાઈ લાવ્યો છે. હા, તો હવે એને શું છે કે ભાઈ જાવું છે કે કેમ, કઈ રીતનું રહેવું છે એને? તો મેં એને હું કીધું ભાઈ તમે આને મેં કીધું ફરિયાદી દાખલ કરીને તમારી તેનું મેળ કરવાનો હોય, અમારે તેને પૂછવા થોડું જવાય શું કરવું. એમ નથી, તમારો સમાજનો છે એ મૈત્રી કરાર કરેલા છે ને? હા, એને હું કીધું કોને ખબર, આપણે તો ત્યાં જાતા ન હોય, સમાજના હોય તો એમાં શું થઈ ગયું, એવું તો જ્યાં મેળ હોય ત્યાં જાતા હોય, આપણે નો મેળ હોય ને. એ વાત તમારી ભાવેશભાઈ હું સમજી ગયો, મારી વાત હમણાં એમાં શું છે, ગામના તમે ગામ ધણી તરીકે ગણાવો એટલે અમે તમને પૂછવું ફરજ આવે કે એને કદાચ જવું હોય ને એની બાઈને પાછું જવું હોય ને તો એ વડે તેડવા તૈયાર છે એમ. તો આપણે એવું કઈ થાય એવું હોય તો તમે જરીક 5 આગેવાનોને જાણ કરો કે ભાઈ બાઈ પાસે એને આપી દે, તો એવું જરીક જાણ કરી એનું કરાવી એમ થાય. આપણે એને પૂછવા જવું ને, હા, એટલે બાઈ સામે કેસ કરીને માથે બેઠી હતી જુનાગઢ. તો એ તો એને 5 દી નવું હોય ને તો મજા આવે. 5 દી ભાઈ ને તમે પૂછ્યું હતું, ભાઈ ને પૂછ્યું હતું, ભાઈ માથે કેસ કર્યો હતો. હા, એ વાત કરી મને ભાવેશભાઈ કે મારી માથે પપ્પા ને, હા ભૂપતભાઈ વાત કરી મને. ભૂપતભાઈ તો એના ઘરવાળા હતા. હા, એના પપ્પા નામ તો ભૂલી ગયો, એને ફોન આવ્યો મને. હા, કે આ હરિના જેલ માંથી ગેસ કર્યો હતો, પછી કે અમે બધા ગયા. હા માં અમને થી જાણે કેમ કે કરતા હતા સમજ્યા. આપણે એને ઓલા હારે તો શું છે કે આની હારે મૈત્રી કરાર તરીકે રહી છે નિકુંજ હારે, અને આ જે ઓલો છે એની હારે તને લવ મેરેજ ના કોર્ટ મેરેજ કરેલા છે. હા, એ તો બધી માહિતી મને હવે ધરાઈ રહી હોય તને કે પાછી વહી જાય એમ કહેજે, બીજું તો હું. હા, એવું કઈ પૂછી દઉં. એ સારું હો સાહેબ. પત્ની ભાગી ગઈ પ્રેમી સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ વિડીયો તમને પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો એન્ડ તમારા મિત્રો સાથે શેર કરો. એન્ડ આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરો.